કે મારા વાલીડાઓ, ધીસ ઇઝ કેનેડા. બહારનો નજારો મસ્ત બરફની વચ્ચે, અને આપણા સૂરજ નારાયણ ઉગી ગયા છે, અને આ બાજુ કૂતરાઓ દોડામ દોડી ચાલે છે ઠંડીમાં. અને પ્રોબ્લેમ એ થયું છે કે આપણા સરદાર છે ને, એમની ગાડીનું ટાયર ફસી ગયું છે બરફમાં, તો નીકળી ત્યાંથી ગાડી. એટલે હું આવી ગયો છું બહાર અત્યારે વિડીયો ઉતારવા, જે આપણી મજા છે. હજી કેનેડા અમારે પણ ધુમાડા નીકળી ગયા બરફમાં. આ જો બ્યુટી જો, આ બાજુનો જોશો, ચાલે છે -20, અને હું ઠરી જાઉં, તમને લાઈવ ઠરી જાઉં? ના ના ના, ચલો મળી આવી જઈશું આપણે. પૂરિયા ભાઈ આવી રહ્યો છે ને, એને એમ થાય કે હું કાઢી નાખીશ બરફમાં. મદદ કરે છે એને, એમ કે બરફમાં ટાયર હલવાઈ ગયો ને તો કાઢી નાખો. કાઢ લે, તને ખબર પડે છે રીતના કઢાય. યા સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે પાવડો ને બરફનો, દરેક ગાડીમાં બરફનો પાવડો હોય, પણ આ ભાઈ લાયા નથી એટલે પ્રોબ્લેમ એ છે. અને ઠંડી એવી છે એટલે ભૂખા. તો મારા વાલીડાઓ, ગાડી ફસાઈ ગઈ છે. આઈ થિંક કલાક 1.5 કલાક ઉપર થઈ ગયું, અને બહાર ઠંડી છે જોરદાર, -20, એટલે બહાર નીકળાય જ નહીં, ભૂકા કાઢી નાખે. આ ઓલા પાજી અને એમનો ભાઈબંધ એ આવી ગયો છે ગાડી પાવડો લઈને બરફનો, અને બરફ સાફ કરે છે જેથી ટાયર બહાર નીકળે. અને આપણે ફૂલ હીટિંગ કરી, એસી નહીં હીટિંગ કરીને અહીંયા બેસી ગયા છીએ, એટલે શું બહાર ઠંડી ન લાગે, અને રાહ જોઈએ છીએ. બહાર કોણ જાય, ઠંડી કેટલી. આપણે પીશું ઈરાની ચાય વોટરલૂની અંદર, અને એ પણ હૈદરાબાદ કોફીમાં. કેમ કે અહીંયા ઈરાની ચાય બહુ જોરદાર વખણાય, મજા આવી જાય એકદમ જોરદાર. તો બન્યા રહેજો સતત મારા બ્લોગમાં. આપણે આગળ ચાય સાથે દર્શન કરીશું हैदराबाद कॉफी में. काल सारियानु तो 2 घंटे की मशक्कत के बाद मैं और बाजी निकल गए यहाँ से. हमारी गाड़ी ना फंस गई थी, और ये हम जा रहे हैं अभी. ऑल गुड बाजी, बल्ले बाजी, ऑल गुड, शुक्र है. I hope this is opening. Yeah, it's open. चलिए यहाँ से पुल करना पड़ेगा, कोई नहीं. चलिए. So ये है ईरानी चाय, मस्त मजानी. आज है हैदराबाद कैफे, ना आज पाजी. हेलो पाजी, कैसे हो? ये मेरे दोस्त बल्ली पाजी हैं, बलजीत सिंह इनका नाम है. पंजाब के लोग ना दिल दे सच्चे होंगे, क्या सही सही गला ना, पंजाब के लोग दिल के सच्चे होंगे. सो ये मेरे फ्रेंड है बल्ली पाजी, इनके साथ ना मैं चाय पीऊँगा. क्या बोलते हैं, चाय चुई पियो, मजे लो लाइफ के. और ये ईरानी चाय, और ये हैदराबाद कैफ़े, और ये गाना, और ये अपने हैदराबाद कैफेમાં અત્યારે સવારના સમયમાં ફક્ત $12 અનલિમિટેડ બ્રેકફાસ્ટ ચાલે, જેમાં પૂરી હોય, પછી ઇડલી સાંભાર આવે છે,
પછી આ બે વસ્તુ સાઉથ ઇન્ડિયન છે, આ બે વસ્તુ કરી સાઉથ ઇન્ડિયન, અને સાંભરની તૈયારી છે, એટલે અનલિમિટેડ આ રીતના બ્રેકફાસ્ટ. જોડે જોડે ઈરાની ચાય, કે જે બહુ મજા પીવાની, એકદમ ડિફરન્ટ ટેસ્ટ લાગે. સો આ લોકો સવારના સમયમાં યુનિક વસ્તુ લાવે છે, લાઈક બ્રેકફાસ્ટમાં તમે અનલિમિટેડ ખાઈ શકો. હજી 2-3 બીજી બધી વસ્તુઓ છે, તો આપણે એને એક્સપ્લોર કરીશું. આ જે સંગમ ખરો એ સાઉથ ઇન્ડિયાનો છે. ઇડલી સાંભર તો તમને ખબર જ છે, પૂરી જોડે સાંભર, અને આ બે વસ્તુ અલગ છે કંઈક. સો જોઈએ આપણે. ટેસ્ટ સારો છે, એકદમ મજા આવી જાય, વાંધો ના આવે એવો ટેસ્ટ છે. આ બી સારું છે. પછી મેં અત્યારે ખાધું એમાં થોડો ભજીયાનો ટેસ્ટ, લાઈક આપણે કેમ ભજીયા ખાતા એમ આ જે ટેસ્ટમાં કહી શકાય કે અડદની દાળ કેમ મિક્સ હોય એ રીતના લાગતું. સો મસ્ત મજાની ડીશ તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો ઇડલી, સાંભર અને ચણાનું શાક અને પૂરી અને 2-3 વસ્તુ વધારે. સો સરસ મજાની ડીશ તૈયાર છે. હવે બગડા ચટી બોલાવવાનો ટાઈમ થઈ ગયો છે, અને બીજા લોકો છે ત્યારે જો પછી બાય.